નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। લખતર તાલુકાના પેઠડા ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી શક્તિ માતાજીના મંદિરમાં પાટોત્સવ નિમિત્તે યોજાતા હોમાત્મક નવચંડી હવનનું આયોજન કરવામાં આવ્યું। દર વર્ષની જેમ સમગ્ર ગામના રસોડા બંધ રાખી એક જ રસોડી નાત જાતના ભેદભાવ વગર મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। પેઠડા ગામના તળાવની પાળ ગામે સ્વયંભૂ નવદુર્ગા શક્તિ માતાજીનું મંદિર આવેલું છે। આ મંદિરમાં સમસ્ત ગ્રામ દ્વારા અષાઢ સુદ પાંચમના દિવસે માતાજીના પાટોત્સવ નિમિત્તે હોમાત્મક નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે। નવચંડી હવનના યજમાન મધ્ય પૂળ પેટડાના વતની અને હાલ સુરત સ્થાયી થયેલા આનંદસિંહ કિરીટસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા। હોમાત્મક પવિત્ર સામગ્રી સાથે આહુતિ આપી હતી। હોમાત્મક નવચંડી હવનના આચાર્ય પદે મૂળ ગંજેડાના વતની પ્રવીણભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા અને મંત્રોચ્ચાર સાથે હવન સંપન્ન કરાવ્યો હતો। મહાપ્રસાદનું આયોજન પેટડા પ્રાથમિક શાળામાં કરવામાં આવતા સમગ્ર ગામના યુવાનો, સિનિયર સિટીઝન અને બાળકો દ્વારા પોતાની યથાશક્તિ મુજબ મહાપ્રસાદ બનાવવાનો પીરસવો લોકો દ્વારા લીધે મહાપ્રસાદની ડીશ સાફ કરવી જેથી બીજા શ્રદ્ધાળુ ભક્તજન મહાપ્રસાદ લઈ શકે તે માટે તમામ સેવા પોતાનો પ્રસંગ હોય તેમ ભાવપૂર્વક ભક્તિભાવપૂર્વક કરી સમગ્ર પ્રસંગ પૂરો કરવામાં આવ્યો હતો। સમગ્ર પ્રસંગ શ્રદ્ધાપૂર્વક પૂર્ણ થાય તે માટે થઈ પેઠડા ગામના યુવા સરપંચ ચંદ્રસિંહ રાણા અને તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। વિજય જોશી, કલમ યુદ્ધ સમાચાર, લખતર। પેઠડા ગામમાં શક્તિ માતાજીના મંદિરે દર વર્ષે અષાઢ મહિનામાં જે પવિત્ર મહિનો છે એની પાંચમે એક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે। સનાતન ધર્મની પરંપરા મુજબ આપણે સૌ જાણીએ છીએ કે અન્નદાન જેવું મહાદાન બીજું એકેય દાન નથી। એટલે પેઠડામાં આમ તો લગભગ પ્રતિવર્ષ સમગ્ર ગામના ઊંચ નીચ નાત જાતના ભેદભાવ ભૂલીને સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવે છે, જેને ગામ ધુમાડાબંધ દીધું એમ કહેવામાં આવે છે। ગામના દરબારો તરફથી, જેમનું નામ કિરીટસિંહ દિલુભા રાણા છે, એ તેઓ તરફથી આજે આ ગામના સમગ્ર લોકોને અહીંયા ભોજન આપવામાં આવ્યું છે અને સરસ મજાનો માહોલ છે। આજ આનંદ, આજ ઉછરંગ, આજ નૈનોમાં નેહ, સખી અમારે આંગણે, આજ કંચન વર્ષે મેહ। અષાઢના આ પવિત્ર માસમાં પાંચમના દિવસે યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ। મા શક્તિના ચરણોમાં વંદન કરી અને આજે આપણે પ્રાર્થના કરી છે કે આ ઐક્ય પેઠડામાં કાયમને માટે જળવાઈ રહે, તમામ સુખ શાંતિથી રહે, નહીં કहीं ગૃહ કલહ પ્રજા में है यथा सब शांत, उनके आगे सदा उपस्थित દિવ્ય રાજ કુલ કે દ્રષ્ટાંત મૈથિલી શરણ ગુપ્તજીએ સાકેત નામના મહાકાવ્યમાં કહ્યું છે। એ જ પ્રકારની સુખ અને શાંતિ પેરડામાં જળવાઈ રહે એવી મા શક્તિના ચરણોમાં વંદન કરીએ છીએ। આભાર, જય હિન્દ।